નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત મતદાર યાદીમાં ગેરરીતિનો આક્ષેપ સાથે રાંદેર પોલીસ મથકમાં હોબાળો. સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થયા હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક અગ્રણી શેખ મોહમ્મદ સોહેલ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી. આક્ષેપ છે કે ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરવામાં આવ્યા છે. કુલ 9,617 જેટલા વાંધા અરજીના ફોર્મ શંકાસ્પદ રીતે ભરાયા હોવાની વિગતો સામે આવી છે. માત્ર 22 જેટલી વ્યક્તિઓ દ્વારા આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાનો દાવો. ફરિયાદમાં ભાજપ કાર્યકર સન્ની ભગતનું નામ અને ફોટા સાથેના પુરાવા રજૂ કરાયા. આક્ષેપ મુજબ સન્ની ભગત નામના વ્યક્તિએ 75થી વધુ બૂથમાં વાંધા અરજીઓ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વ્યક્તિ તેમના વિસ્તારનો નથી અને કોઈને ઓળખતો પણ નથી. ખોટા એફિડેવિટ અને વાંધા અરજી કરનારાઓ સામે 1 વર્ષની સજા માંગ કરવામાં આવી છે. રાંદેર પોલીસ તપાસની ખાતરી આપી અને ચૂંટણી પંચ સાથે સંકલન સાધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો જી, આપણું નામ? મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે. હાલમાં ગુજરાત રાજ્યની અંદર એસઆઈની જે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર વાંધા અરજી 7 નંબરના ફોર્મ ભરીને ષડયંત્ર રચીને જે ખરેખરના મતદારો છે એ લોકોને રદ કરવા માટેનું જે કાવતરું કરવામાં આવ્યું તેના માટે આજરોજ અમે લોકો રાંદેર પોલીસ સ્ટેશન આવ્યા છે અને અમારી ફરિયાદ દાખલ કરવા માટે અમે ઉપસ્થિત થયા છે. જેની અંદર આજરોજ અમે પીઆઈ સાહેબને વિનંતી કરી છે કે જે 7 નંબરના ખોટી રીતે ષડયંત્ર રચીને એક સાથે જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેની સામે તપાસ કરવામાં આવે અને એક વ્યક્તિ 35 બૂથની અંદર જ્યારે પોતાના વાંધા લેતો હોય તે વ્યક્તિ અમને ઓળખતો પણ નથી, અમારી જગ્યામાં આવેલો પણ નથી, અમને કોઈ જગ્યાએ જોવા પણ મળતો નથી. એવા વ્યક્તિએ અમારી સામે વાંધો લીધો છે. તો એવા 7 નંબરના ફોર્મ રદ કરવામાં આવે અને ખોટી રીતે જે ફોર્મ ભરવામાં આવે છે એની અંદર કાનૂની પગલાં લેવામાં આવે અને જે કંઈ બીએનએસની કલમ છે એની સામે એ લઈને એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે. જેના માટે ફોટો પણ બતાવ્યો છે. કોણ છે આ જે વ્યક્તિ છે તમે જોઈ શકો છો. એની અંદર આ સન્નીભાઈ ભગત છે. 35 બૂથની અંદર એમણે વાંધા લીધા છે. આ 35 બૂથ તમારી સમક્ષ આ હું બતાવી રહ્યો છું. આ ટોટલ 22 લોકો છે. આ 22 લોકોએ 167 સુરત પશ્ચિમની અંદર 152 બૂથની અંદર વાંધા લીધા છે. આ બધાના મોબાઈલ નંબર અને કયા બૂથની અંદર એ લોકોએ વાંધા લીધા એ મેં પીઆઈ સાહેબને રજૂ કરેલું છે. આ બધા બૂથ લેવલ ઓફિસરની સાથે ફરવાવાળા BLA 1 અને BLA 2 છે ભારતીય જનતા પાર્ટીના. જેની માહિતી અમે લોકો ઇલેક્શન કમિશન ચૂંટણી વિભાગમાં પણ માંગેલી છે અને સિક્કાવાળી કોપી અમારી પાસે રિસીવ થશે. વિધાનસભામાં કેટલા વાંધા તેઓ દ્વારા રજૂ કરાયા? પશ્ચિમ વિધાનસભાની અંદર 9,617 વાંધા અરજીના ફોર્મ ભરાયા છે. એ હવે જે વ્યક્તિ રિસીવ કરાઈ ગયો છે એના માટે અમે CCTV ફૂટેજની માંગણી પણ કરેલી છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.